ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। દુઃખના દિવસો થયા પૂરા, હવે 2024માં આવશે રજવાડું। આ રાશિના લોકો પર રહેશે માંગ મેલડીના વિશેષ આશીર્વાદ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને કોઈ નવો મિત્ર મળી શકે છે, જે તમારા જીવનમાં ફાયદાકારક બદલાવ લાવનાર સાબિત થશે। તમારે તમારા જીવનસાથીના અભિપ્રાયને મહત્વ આપવું જોઈએ, જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે। પારિવારિક મોરચે હાલનો સમય આનંદદાયક રહેશે। જ્યારે રોકાણની વાત આવે ત્યારે સમજદાર બનો। કેટલાક ચોંકાવનારા સમાચાર મળી શકે છે। ઇચ્છિત નોકરી મેળવવા માટે તમારે વધુ પ્રયત્નો કરવા પડી શકે છે। ગરીબોને ભોજનનું દાન કરો। વૃષભ રાશિની વાત કરીએ તો આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું। આ સમયનો ભરપૂર આનંદ માણો, કારણ કે પછીથી તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે। વ્યવસાય અને સ્થાવર મિલકતમાં સંભાવનાઓ ઉજ્જવળ દેખાય છે। માફ કરવાનું અને ભૂલી જતા શીખો। જો તમે પૈસાથી સંબંધિત નિર્ણયો વિચાર્યા વિના લો છો, તો તે તમારું નુકસાન થશે। તમે શરૂ કરેલ કોઈપણ કાર્ય આખરે સફળતાપૂર્વક પૂર્ણ થશે। તમારા ભાઈ સાથે ધાર્મિક યાત્રાનું આયોજન થશે। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે કાર્યસ્થળ પર અચાનક વિવાદ થઈ શકે છે। ભાવુક થવાનું ટાળો। ઘરેલું પરિસ્થિતિમાં સુધારો ન થવાને કારણે તમે થોડી ચિંતા અનુભવી શકો છો। વેપારમાં સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું। આગામી ખર્ચાઓનું સંચાલન કરવા માટે તમારે સાથે મળીને આગળ વધવાની યોજના બનાવવી પડશે। તમે સારા સંજોગોને પણ ખામીઓના પરિપ્રેક્ષ્યથી જોતા રહો છો। આવી સ્થિતિમાં પોતાના પરથી આત્મવિશ્વાસ ઉડી જવો સ્વાભાવિક છે। કર્ક રાશિની વાત કરીએ તો તમારા જીવનસાથી તમારી જરૂરિયાતોને અવગણી શકે છે, જેના કારણે તમે ચીડાઈ શકો છો। તમારા અધૂરા પ્રોજેક્ટમાં હવે સફળતા મળશે। નોકરીમાં પ્રવાસ સામેલ છે। તમે સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકો છો। તમને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળવાનો છે। માનસિક શાંતિમાં ખલેલ પડી શકે છે। તમને ધાર્મિક સંગીતમાં રસ હોઈ શકે છે। તમારા ભલા માટે શુભ પ્રસંગો પૂરા થશે। અન્યના લાભ માટે આ યોગ્ય સમય છે। સિંહ રાશિની વાત કરીએ તો હાલ તમારો સમય ખૂબ જ સારો પસાર થઈ રહ્યો છે। હાલના સમયે તમારા શત્રુઓ શાંત રહેશે। પ્રોપર્ટીના સંબંધમાં મોટા સોદા થઈ શકે છે। તમે નવા અવરોધોનો સામનો કરો છો, જે તમને તમારા કાર્ય અને કારકિર્દીની દિશા પર પુનર્વિચાર કરવા મજબૂર કરે છે। વિરોધીઓ સક્રિય રહેશે, જે તમારા દ્વારા કરવામાં આવેલ કામ બગાડી શકે છે। બુદ્ધિથી આર્થિક લાભ થશે। તમારી ઘરે અને બહાર બંને જગ્યાએ પૂછપરછ કરવામાં આવશે। તમે આ દિવસે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનું આયોજન કરી શકો છો। કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે બાળકોની જવાબદારીઓ પૂરી થશે। પ્રેમ સંબંધો ગાઢ બનશે। તમે એવા ખર્ચને ટાળી શકશો નહીં જેને તમે લાંબા સમયથી અવગણતા હતા। આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ સારી નહીં રહે। કંઈ પણ બોલતી વખતે સંપૂર્ણ ધ્યાન રાખો। ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવશે। પોતાને સાચા સાબિત કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે। થાક અને માંદગી રહેશે। તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓ બનાવશો। તમારો જીવનસાથી ઉત્સાહ અને સારો રોમાંસ લાવશે। નજીકના મિત્રો સાથે સમય વિતાવવો આનંદદાયક રહેશે। ફોર વ્હીલર ચલાવવાનું ટાળો। સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે। તમે પ્રવાસ પર વધુ ખર્ચ કરશો।
આ સમયે જૂની સમસ્યાઓ ફરી ઊભી થઈ શકે છે. ઘર ખરીદવા અથવા બનાવવાના મામલામાં તમારા પાર્ટનરના અભિપ્રાયને અવગણશો નહીં. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ખરાબ ટેવો છોડવા માટે હાલનો સમય શ્રેષ્ઠ છે. ઘરેલું સંબંધોમાં તણાવ વધી શકે છે. આ સમયે તમે કોર્ટના મામલામાં ફસાઈ શકો છો. તમારો હાલનો સમય શુભ રહેશે અને નવી વ્યવસાયિક યોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારું વર્તન નમ્ર રહેશે. નવું વાહન ખરીદવાનું મન થશે. રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે. વાહનો, મશીનરી અને આગ વગેરેનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો. એક કાર્યક્રમની રૂપરેખા બનાવવામાં આવશે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને રૂટીન વર્કથી ફાયદો મળી શકે છે. પરિવર્તન લાભદાયી રહેશે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધી શકે છે. વિદ્યાર્થી વર્ગ સાથે જોડાયેલા લોકોએ જટિલ કામ કરવાની જરૂર છે. અટકેલા કામ સમયસર પૂરા થશે. તમને કોઈની મદદ કરવાનો મોકો મળી શકે છે. કાયદાકીય ક્ષેત્રના લોકો વ્યસ્ત અને સફળ રહેશે. પારિવારિક મોરચે ભાવુક થવાનું ટાળો. સાધારણ રોકાણ યોજના ભાગ્ય લાવશે. નવા વ્યવસાય વિશે સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જ રોકાણ કરો. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી જાત પર નિયંત્રણ રાખો. જીવનસાથી સાથે વ્યવહારમાં સાવધાની રાખો. તમે લોકોએ તમારી પોતાની કાર્ય વ્યવસ્થા સુધારવી જોઈએ. વાદ વિવાદથી દૂર રહેવાનો પ્રયાસ કરો. આ સમયે તમને ક્યાંકથી અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. તમારે ખરાબ મિત્રોની સંગતથી અંતર જાળવવું જોઈએ. વાહન ભૌતિક સુખ પ્રદાન કરશે. તમને બાકી રહેલા પૈસા મળી જશે. ચોક્કસ પ્રયાસ કરો. વધુ ખર્ચ થવાની સંભાવના છે. સાવચેત રહો. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું સામાજિક જીવન ઘણી બધી પ્રવૃત્તિઓથી ભરેલું રહેશે. આર્થિક અને ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. યુવાનો પોતાની કારકિર્દીને યોગ્ય દિશા આપી શકશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા મળવાનો સુંદર સંયોગ છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે તમારા મિત્રો સાથે ખૂબ આનંદ કરશો અને તમને તમારા કાર્યમાં મળેલી સફળતાનો આનંદ પણ મળશે. કોઈ પણ સાહિત્યિક ઉત્સવમાં એવોર્ડ મેળવી શકાય છે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા પ્રેમ જીવનમાં કેટલીક યાદગાર પળો ઉમેરશો. સ્થાવર મિલકત સંબંધિત બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં હોઈ શકે છે. તમને મિત્રો તરફથી ભેટ મળવાની સંભાવના છે. મનમાં મોટા વિચારો આવી શકે છે. સાંસારિક જીવન સારું રહી શકે છે. તમારા સ્વાસ્થ્ય પર થોડી અસર થશે. પૈસાના સંબંધમાં એક નક્કર યોજના બનાવો જેથી તમે હાલના સમયે અથવા ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને સરળતાથી પાર કરી શકો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.